વિસામો વિસામો એક એવું વૃદ્ધાશ્રમ કે જે અમદાવાદના અખબારનગર એરિયામાં આવેલું. અને વિસામો એટલે તમારી પાછલી ઉંમરમાં કરવાનો રેસ્ટ કે જ્યાં તમને આરામ મળે. તો એવી સુંદર જગ્યા હું તમને લઈને આવી છું. અહીંયાની વિશિષ્ટતા એ જ છે કે જે લોકો ખરેખર નિરાધાર છે કે ઉઠી બેસી ચાલી શકતા નથી એવા વૃદ્ધોને અહીંયા નિઃશુલ્ક રાખવામાં આવે છે. અરે કઈ નથી વાગ્યું બેનને, તમે ચિંતા ના કરો. એટલે જ કે છે ને કે નાના બાળકો અને વૃદ્ધો એક સમાન હોય છે. એક દીકરી અહીંયા જે સેવા કરે છે એને ખાલી હાથમાં વાગ્યું છે અને રડે છે બા. यहाँ क्यों आना पड़ा आपको? मुझे लड़का नहीं है। अच्छा, तो बेटी है? बेटी है। अच्छा, बेटी बोलती है रहने को, पर मैं नहीं रहती. नहीं, આપણે रहने को नहीं, આપણે कुछ आवक नहीं है, खेती नहीं, घर नहीं, कुछ नहीं, आधा निराधार છે. हाँ, એટલે यहाँ क्या क्या करते हो पूरा दिन? पूरा दिन तो खाली है माला जपने की, बातें करने की, पुराण वाचने का, पोथी वाचने का, बस. ક્યાંથી છો મંજુલાબા તમે? ખંભાત તારાપુરના. અચ્છા, અહીંયા કેટલા સમયથી છો? 2-3 મહિના થયા. 2-3 મહિના. શું થયું બા તમને એવું? ચલાતું જ નહીં. ચલાતું નહીં. અને ઘરે કોણ કોણ છે? કોઈ નહીં, હું એકલી. અચ્છા, બાળકો નથી? અચ્છા, અને હસબન્ડ તમારા? ઓફ. અચ્છા, તો 25 વર્ષ થયા ઓફ થઈ ગયો. અચ્છા, તો તમે અહીંયા હવે આયા? અચ્છા, કેવી અહીંયા મજા આવે? જય શ્રી કૃષ્ણ. બોલો, શું કેવું છે તમારે? શું કેવું છે? તમે આવ્યા, તમે અમારી મુલાકાત લીધી, એ અમને બહુ ખુશી થઈ. હે ને? કારણ કે અમે આખો પડ્યા આ મારા કહીએ નોકરી કરનારા હોય બધા, એ બધો પ્રોબ્લેમ ન હોય ને તો જઈએ મૂકે, નકર કોઈ દીકરો આપણી બાને અહીંયા ના મૂકે. 2 મહિનાથી આવી હાલત છે બેન. સારું થઈ જશે બા જલ્દી. આપણે સારા સારા ડોક્ટરને બતાવશું. નિરંજનભાઈ વ્યાસ વિસામોના જે ટ્રસ્ટી છે અને એમણે બહુ સારી વાત કરી આજે વૃદ્ધાશ્રમ વિશે. બ્રાહ્મણનો દીકરો, અને આમ તો બ્રાહ્મણ એટલે કહેવાય કે ભાઈ સમાજ પાસેથી લે, પણ અહીંયા સમાજને આપનારો આ દીકરો. તમે બધા જ બને એટલી હેલ્પ કરો એમની, અને અહીંયા આવીને ડોનેશન કરશો તો તમને ખબર જ છે કે ઉપરવાળાના ત્યાં કશું વ્યર્થ જતું નથી. તમારું કરેલા કર્મનું ફળ તમને મળે જ છે. તો શું તમારી બર્થડે હોય કે પછી એનિવર્સરી હોય કે કંઈ પણ સારા કામ કરવા જતા પહેલા તમે નિરંજનભાઈ પાસે આવો અને એમની મદદ કરો તો તમારા બધા જ કામ ઉપરવાળો કબૂલ કરશે.